આ જે માણસને ભક્તિ કરવી હોય એમને પોતાની પત્નીની સેવા કરવી પડે, કારણ કે સેવા તો તમે કરતા નથી. ઘરના માણસની સેવા કરવી પડે. તમે સેવા ના કરો તો તમારે ભક્તિ કઈ રીતે વળી શકો ભાઈ? ઘરમાં બિચારી પત્ની તો આમથી આમ અડીઓ મારતી હોય ને તમે તો દોડા લુગડા પહેરીને આમથી આમ ભમતા હોય ને ભગત થવા જતા હોય ને ભક્તિ કરવા ભજન સત્સંગ કરતા હોય, પણ ઘરની પત્નીની સેવા કરો અને એ તમારે જીવનસાથી છે. જીવનસાથી તમને સાથ આપે. પહેલા ઘરની પત્નીની સેવા કરો, પછી બાર કોક કરો. એટલે ઘરમાં તો સારી રીતે ચલાવવું પડે. ઘર ના ચાલે ને અને ઘરમાં કોઈ પણ તકલીફ હોય તો તમે ભજન કરો ને કીર્તન કરો, એ કોઈ કામનો નથી. એટલે પત્નીની સેવા કરો, હાથ પગ નહીં દબાવવાનો, પણ એના કાર્યમાં સાથ સહકાર આપો. તો તમને હિરિય જીવન સાથી ગણાય. જીવનનો સુખ દુઃખમાં તમને સાથ આપવાવાળી પોતાની પત્ની છે. આ આગળના ઉદાહરણ તમે જોઈ લો. કોઈ પણ રામના ગણો, રાજા હરિચંદ્રના ગણો, કોઈ મહાસંતના ગણો, એમને પત્નીના સહયોગથી જ આગળ વધ્યા છે. પોતાની પત્નીના સહયોગથી પરમાત્માને એ પામેલા છે. એટલે પત્ની તમારી જીવનસાથી કહેવાય. એમને તમે જો સેવા નહીં કરો ને તો તમે કોઈ પણ ભક્તિમાં આગળ ના જઈ શકો. અને પરમાત્માની ઓળખાણ કરાવવાળી એ નારી છે. એમને પરમાત્માની જરૂર નથી. એમને તો પોતાનો પતિ એ પરમેશ્વર એવું માની અને તમને સાથ સહકાર આપે છે. એટલે પરમાત્માની ઓળખાણ કરવી હોય તો પોતાની પત્નીની સેવા કરજો ભક્તો. જય શ્રી રામ.